હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 4 લેક્ચર જોઈ ગયા। તો જો તમે આગળના 4 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આ છે કેમિસ્ટ્રીનો લેક્ચર નંબર 5, જેની અંદર આપણે વાત કરીશું ધાતુ અને અધાતુ એટલે કે મેટલ અને નોન મેટલ। હવે લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 4 ની અંદર આપણે આવર્ત કોષ્ટક ભણી ગયા। એ આવર્ત કોષ્ટકની અંદર મેં સમજાવ્યું હતું કે ભાઈ તમે ડાબી બાજુથી લઈને જમણી બાજુ જાઓ તો ધાતુનો ગુણધર્મ છે એ ઘટતો જાય અને અધાતુનો ગુણધર્મ છે એ વધતો જાય। એનો મતલબ શું કે અહીંયા એક તમને વાંકી ચૂકી લાઈન જોવા મળતી હશે, તો આ વાંકી ચૂકી લાઈનમાં જે તત્વો આવેલા છે એ અર્ધધાતુ છે। આ અર્ધધાતુની ડાબી બાજુ આવેલા જે તત્વો છે એ બધા ધાતુ તત્વો છે અને એની જમણી બાજુ આવેલા તત્વો છે એ અધાતુ તત્વો છે। આવું મેં તમને કંઈક સમજાવ્યું હતું। પછી મેં તમને એ પણ કીધું હતું કે જે તત્વોની બાહ્ય કક્ષાની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ બધા નોર્મલી સામાન્ય રીતે ધાતુ તત્વો હોય, અને જે તત્વોની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ બધા નોર્મલી સામાન્ય રીતે કેવા હોય? અધાતુ હોય, અને જેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એ અર્ધધાતુ હોય। આવું મેં કંઈક સમજાવ્યું હતું। તો આજના લેક્ચરમાં આપણે શું કરીશું? તો આજના લેક્ચરમાં આપણે ધાતુ કોને કહેવામાં આવે, અધાતુ કોને કહેવામાં આવે, ધાતુના ગુણધર્મો કયા કયા છે, અધાતુના ગુણધર્મો કયા કયા છે, તો ટૂંકમાં મેટલ અને નોન મેટલની વાત કરવાની છે। હવે આના પછી એક લેક્ચર આવશે જેમાં આપણે તત્વોની વાત કરીશું। તો આમાં તો 118 તત્વો છે જે અત્યારે આપણે દુનિયામાંથી આપણે શોધી કાઢ્યા છે। હજુ પોસિબિલિટી છે કે નવા શોધાય, પરંતુ એજ ઓફ નાઉ આપણે 118 તત્વો શોધ્યા છે। તો એમાંથી જે મહત્વપૂર્ણ છે, જે આપણે ડેલી લાઈફની અંદર ઉપયોગમાં લઈએ છીએ, અમુક એવા સ્પેશિયલ છે, તો એવા તત્વોની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। પરંતુ આજના લેક્ચરમાં આપણે ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, મિશ્ર ધાતુ કોને કહેવાય, તો એ આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે। તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની। તો સૌથી પહેલા તો આપણે તત્વોનું વર્ગીકરણ જોઈ લઈએ। તો ટોટલ કેટલા તત્વો છે? તો ટોટલ 118 તત્વો છે। આ 118 તત્વોને 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે: ધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો અને અધાતુ તત્વો। ધાતુ તત્વો કેટલા છે? તો 118 માંથી 91 છે એ ધાતુ તત્વો છે એટલે કે મેટલ છે। એના પછી અર્ધધાતુ કેટલા છે? તો અર્ધધાતુ છે 5। અધાતુ કેટલા છે? તો અધાતુ છે 22। હવે 22 અધાતુ એટલે કે 22 નોન મેટલને 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે એની ભૌતિક અવસ્થાના આધારે: ઘન, પ્રવાહી અને વાયુ। તો આ અધાતુ કેટલા છે? ટોટલ 22 છે। આ 22 માંથી 10 ઘન છે, 11 વાયુ છે અને 1 પ્રવાહી છે। કયું? બ્રોમિન। તો બ્રોમિન છે એ અધાતુ છે। જો આ પારો છે ને એ ધાતુ છે, પરંતુ એ પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળે તો એ ધાતુની અંદર આવશે। તમને એમ પૂછાય કે અધાતુ અને પ્રવાહી અવસ્થામાં હોય એવું તત્વ કયું છે? તો તમારો આન્સર બ્રોમિન આવશે, પારો લખીને ના આવતા। ક્લિયર? તો ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે। તો પારો છે એ ધાતુની અંદર આવશે, અધાતુની અંદર આવશે નહીં। ઓકે, તો અધાતુ તત્વને તમે આ રીતના 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકો। ધાતુ તત્વ છે એને જો તમારે આ રીતના ડિવાઈડ કરવું હોય તો એ બહુ કોમ્પ્લિકેટેડ છે, કારણ કે એની અંદર અમુક સંયોજનો પણ છે, તો એટલા માટે એને ડિવાઈડ કર્યું નથી। આપણે એને એમને જ આપણે ભણીશું। ઓકે, પરંતુ અધાતુ તત્વો છે એ નોર્મલી બેઝિસ ઉપર ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે છે, એક જ માત્ર પ્રવાહી છે, તો એને તમે આ રીતના ઇઝીલી ભૌતિક અવસ્થાના આધારે ડિવાઈડ કરી શકો છો। હવે 1 બાય 1 એક એક કરીને આપણે 3 ને ભણવાનું છે, અને છેલ્લે આપણે મિશ્ર ધાતુ ભણીશું। શું ભણીશું? મિશ્ર ધાતુ ભણીશું, એટલે કે 2 ધાતુ તત્વો અથવા તો એક ધાતુ અને બીજું અધાતુ ભેગા થઈને કોઈ બીજું નવું જ ઓકે તત્વ બનાવે છે, તો એને આપણે શું કહીશું? મિશ્ર ધાતુ કહીશું। તો એ પણ આપણે લાસ્ટમાં આપણે ભણવાનું છે। તો શરૂઆત કરીશું આપણે ધાતુ તત્વોથી। તો ધાતુ તત્વો કોને કહેવામાં આવે અને આપણને ધાતુ તત્વો છે એ આપણને કઈ રીતના ખબર પડે, એટલે કે એના ગુણધર્મો શું હોય એ હવે સમજીએ। સૌથી પહેલા વાત કરીએ ધાતુ, જેને મેટલ કહેવામાં આવે છે। તો પૃથ્વીના પોપડામાંથી ધાતુઓ સંયોજન સ્વરૂપે મળે છે। સંયોજન એટલે મિક્સ હોય છે, જેને ખનિજ કહેવામાં આવે છે, જેને એ ધાતુની શું કહેવામાં આવે? કાચી ધાતુ કહેવામાં આવે। ઓકે, યાદ રાખજો। જેમ કે વાત કરીએ એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ શું છે? તો એલ્યુમિનિયમ એક ધાતુ છે। તો શું આપણને એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાંથી શુદ્ધ સ્વરૂપે મળશે? એટલે કે આપણે જમીન ખોદીશું તો એમાંથી આપણને એલ્યુમિનિયમ મળશે? તો ના।
શું મળશે? બોક્સાઇટ મળશે, જે શું છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. પછી એ બોક્સાઇટને શુદ્ધ કરીને આપણે એલ્યુમિનિયમ બનાવીશું. તો આ રીતના આપણને જે તત્વો મળેલા છે તો એવું જરૂરી નથી કે બધા જ તત્વો છે એ શુદ્ધ સ્વરૂપે મળે. ના, અમુક સંયોજન સ્વરૂપે પણ મળશે, જેમાંથી એ તત્વો બહાર કાઢવા પડશે આપણે, એટલે કે એને શુદ્ધ કરીને એ તત્વો બનાવવા પડશે. તો પૃથ્વીના પોપડામાંથી ધાતુ સંયોજન સ્વરૂપે મળે છે, જેને ખનિજ કહેવામાં આવે છે. અને આ ખનિજમાં નિશ્ચિત ધાતુ હોય છે. ઓકે, એમાં સ્પેસિફિક ધાતુ હોય છે, એટલે કે આ ખનિજને તે ધાતુની શું કહેવામાં આવે છે? કાચી ધાતુ કહેવામાં આવે. કાચી ધાતુ એટલે શું? કે જેમાંથી ધાતુ બને તો એને શું કહીશું? કાચી ધાતુ કહીશું. જેમ કે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ બોક્સાઇટ છે, એ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બને છે. તો બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમની શું થશે? કાચી ધાતુ થશે. કાચી ધાતુ મુખ્યત્વે સિલિકેટ, કાર્બોનેટ, ઓક્સાઇડ અને સલ્ફાઇડ વગેરે સ્વરૂપમાં મળી આવે છે. હાઇડ્રોજન સિવાયના તત્વો જે ઇલેક્ટ્રોનનો ત્યાગ કરે છે અને ધન આયન બનાવે છે એને ધાતુ કહેવામાં આવે છે. તો પિરિયોડિક ટેબલની અંદર આપણે જોયું હતું કે ભાઈ ડાબી બાજુના જે બધા તત્વો હતા એ શું કરતા હતા? ઇલેક્ટ્રોનનો ત્યાગ કરતા હતા, એટલે કે ધન વીજભાર ધરાવતા હતા, જેની બાહ્ય કક્ષાની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. ઓકે, તો સામાન્ય રીતે ધાતુ પરમાણુની બાહ્ય કક્ષામાં કેટલા? 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, તો એને આપણે નોર્મલ બેઝિસ ઉપર ધાતુ કહીશું. ક્લિયર? તો આ ધાતુ છે એની બેઝિક માહિતી આપણે મેળવી લીધી. હવે આપણે વાત કરીશું ધાતુના ભૌતિક ગુણધર્મો, એટલે કે આપણી આજુબાજુ કોઈ મેટલ પડેલું છે તો આપણે એને કઈ રીતના ઓળખી શકીશું કે આ મેટલ જ છે? એના ગુણધર્મો શું હશે? ભૌતિક ગુણધર્મો શું હશે? તો સૌથી પહેલા સામાન્ય એક ઘન સ્વરૂપે હશે. માની લો કે અહીંયા લોખંડનો ટુકડો પડેલો છે, તો લોખંડના ટુકડાની જ વાત કરું તો એ કેવું હશે? તો ઘન સ્વરૂપે હશે. ચળકાટ ધરાવે છે, તો યસ, લોખંડનો ટુકડો છે એને પોલિશ કરવામાં આવે સારી રીતના, તો એ ચળકાટ પણ ધરાવે છે. પછી રણકાર ઉત્પન્ન કરે છે, એટલે કે લોખંડનો ટુકડો છે તેને જમીન ઉપર ફેંકો તો અવાજ ઉત્પન્ન કરશે. ઓકે, કોઈ ટાઇલ્સ છે, ટાઇલ્સ ઉપર નાખો તો અવાજ ઉત્પન્ન કરશે, એટલે કે રણકાર ઉત્પન્ન કરે છે. પછી વજનમાં ભારી હોય છે. પછી ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે, એટલે કે એમાંથી વિદ્યુત કરંટ પસાર થઈ શકે છે. એટલે કે લોખંડ છે એ લોખંડને એક બાજુથી તમે કરંટ આપો અને બીજી બાજુ તમે પકડો તો તમે કરંટનો અનુભવ કરી શકશો, એટલે કે એ વિદ્યુતના શું હોય છે? સુવાહક હોય છે. અને ઉષ્માના પણ સુવાહક હોય છે, એટલે કે એક બાજુથી લોખંડના ટુકડાને ગરમ કરો તો એ ગરમી છે એ ધીમે ધીમે એ તત્વની અંદર પ્રસરશે અને બીજી બાજુનો જે ભાગ છે એ પણ ઓટોમેટિક ગરમ થઈ જશે. તો ઉષ્માનું પણ સુવાહક હોય છે અને વિદ્યુતના પણ સુવાહક હોય છે. ખેંચીને તાર અને ટીપીને પતરા તમે બનાવી શકો છો. એને ખેંચીને તાર બનાવી શકો છો. જેમ કે વાત કરીએ સોનું, તો સોનું વન ટાઈપ ઓફ શું છે? મેટલ છે. તો તમારે જો ઘરેણા બનાવવા હોય તો એ સોનાના પાતળા તાર બનાવવામાં આવે છે અને એમાંથી પછી ઘરેણા બનાવવામાં આવે છે, તો એને ખેંચીને તાર બનાવી શકો છો. પછી ટીપીને પતરા પણ તમે બનાવી શકો છો. અપવાદમાં કયા કયા છે? તો એક છે પારો. પારો અને ગેલિયમ છે એ તમને પ્રવાહી સ્વરૂપે મળશે. નોર્મલી બધા ધાતુ તત્વો છે એ ઘન સ્વરૂપે હોય છે, પરંતુ અપવાદની અંદર પારો, જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ, જે થર્મોમીટરની અંદર ઉપયોગમાં આવે છે, તમે થર્મોમીટરની અંદર જોયું હશે, તો એ શું હોય છે? પારો હોય છે. તો પારો છે એ ધાતુ તત્વ છે, પરંતુ કેવી અવસ્થામાં જોવા મળે છે? તો પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. એ જ રીતના ગેલિયમ છે એ પણ પ્રવાહી ધાતુ અવસ્થામાં જોવા મળે છે. પછી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આ ધાતુને છરી વડે પણ કાપી શકાય છે. તો જો છે ધાતુ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ધાતુ જ છે, પરંતુ ધાતુના જે ભૌતિક ગુણધર્મો છે એ ધરાવતા નથી. મતલબ કે ધાતુના ભૌતિક ગુણધર્મોની અંદર આપણે શું જોયું કે નોર્મલી ઘન સ્વરૂપે હોય અને મજબૂત હોય. એટલે કે મજબૂત એટલે લોખંડ છે, લોખંડને તમે સરી વડે એટલે કે ચક્કા વડે કાપી શકો તો ન કાપી શકો, પરંતુ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુઓ છે જેને તમે છરી વડે પણ કાપી શકો, એટલે કે નરમ અવસ્થામાં તમને જોવા મળે છે. અને આ સોડિયમ અને પોટેશિયમની વાત કરીએ તો એ તો હવામાં સળગી જાય. ઓકે, એને કેરોસીનમાં રાખવામાં આવે છે. સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. જો એ હવાના સંપર્કમાં આવે તો સળગી ઉઠે છે. લેડ અને પારો જે ઉષ્માના કેવા છે? મંદવાહક છે. ઉપર આપણે જોયું કે જેટલા પણ ધાતુ તત્વો છે એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, પરંતુ લેડ અને પારાની વાત કરીએ તો એ ઉષ્માના કેવા હોય છે? મંદવાહક હોય છે. ક્લિયર? તો આ બધા એના શું થઈ ગયા? ભૌતિક ગુણધર્મો થઈ ગયા. તો આપણી આજુબાજુ જે મેટલ્સ પદાર્થ, ધાતુ પદાર્થ તમને જોવા મળે છે, તો એને તમે આ રીતના જો એ પદાર્થ છે એ ગુણધર્મો ધરાવતો હોય તો એ નોર્મલ શું હશે? ધાતુ પદાર્થ હશે. આગળ વાત કરીએ ધાતુના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે કે કંઈક ના કંઈક એના જોડે પ્રક્રિયા કરવાથી એ શું ઉત્પન્ન કરે છે, તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીશું. તો ધાતુ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બનાવે છે. જેમ કે વાત કરીએ સોડિયમ, તો સોડિયમ પ્લસ એનો મતલબ શું કે એની છેલ્લી કક્ષામાં સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક 11 છે, તો પહેલી કક્ષામાં 2,
બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે જે એ ગુમાવશે. એટલે કે આગળ આપણે જોયું કે ભાઈ જે તત્વો છે જેની બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ નોર્મલ શું હશે? નોર્મલ સામાન્ય રીતે શું હશે? ધાતુ તત્વો હશે. તો સોડિયમ છે જેની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, મેગ્નેશિયમ છે જેની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એલ્યુમિનિયમ જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, મેગ્નેશિયમનો 12 છે અને એલ્યુમિનિયમનો 13 છે. ધાતુઓ ઓક્સિજન અને ક્લોરીન સાથે સંયોજાઈને અનુક્રમે ધાતુના ઓક્સાઇડ અને ધાતુના ક્લોરાઇડ બનાવે છે. એસિડ સાથે ધાતુની જો પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ધાતુ સાથે પ્રક્રિયા કરી ધાતુના હાઇડ્રોજન બનાવે છે. ઓકે, તો આ એના શું થઈ ગયા? રાસાયણિક ગુણધર્મો થઈ ગયા. હવે આગળ વાત કરીએ ધાતુ અને એમની ખનિજો. તો મેં હમણાં વાત કરી હતી એમ કે જે ધાતુઓ છે આ ધાતુઓ છે એ શુદ્ધ સ્વરૂપે આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવતા નથી, એ સંયોજન સ્વરૂપે મળી આવે છે. મતલબ કે કાચી ધાતુ હોય અને એ કાચી ધાતુમાંથી તત્વ છે એ મેળવવામાં આવે છે. જેમ કે વાત કરીએ ધાતુનું નામ છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ છે એ પૃથ્વીના પોપડામાંથી શુદ્ધ સ્વરૂપે નથી મળતું. શું મળે છે? ખનિજ સ્વરૂપે મળે છે જે બોક્સાઇટ હોય છે અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. હવે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ કઈ રીતના બને છે એની આખી પદ્ધતિ છે એ આગળ આપણે જોઈએ છે કે કઈ રીતના એ બને છે. તો તમારે જો તમે ક્લાસ 3 ની કે ક્લાસ 1-2 ની પણ જો તૈયારી કરતા હોય તો તમારે એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. જસ્ટ તમારે ખાલી એ પદ્ધતિનું નામ યાદ રાખવાનું છે જે આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ. એના પછી વાત કરીએ લોખંડ અને આયન. તો લોખંડ અને આયન છે એની કાચી ધાતુ અથવા તો ખનિજ કયા કયા છે? તો હિમેટાઇટ, પછી મેગ્નેટાઇટ, પછી સિડેરાઇટ અને આયન પાયરાઇટ્સ. તો આ બધા આયન એટલે કે લોખંડના ખનિજ એટલે કે કાચી ધાતુ છે. એના પછી વાત કરીએ કોપર. તો કોપરના કાચી ધાતુ અથવા ખનિજ કયા છે? તો ક્યુપ્રાઇટ, પછી કોપર પાયરાઇટ, પછી કોપર ગ્લાન્સ અને મેલેકાઇટ. તો આ બધા શું છે? કોપરના કાચી ધાતુ અથવા તો કોપરની ખનિજ તમે કહી શકો. એના પછી વાત કરીએ કેલ્શિયમ. તો કેલ્શિયમની કાચી ધાતુ છે લાઇમસ્ટોન, પછી ડોલોમાઇટ. ઓકે, ડોલોમાઇટ આઈ હોપ સો નામ સાંભળ્યું જશે. પછી જીપ્સન જેને આપણે ચિરોડી કહીએ છીએ. તો આ બધામાંથી શું બને છે? કેલ્શિયમ બને છે. એના પછી વાત કરીએ સિલ્વર. સિલ્વરને આપણે ચાંદી કહીએ છીએ. તો સિલ્વરની કાચી ધાતુ કઈ છે? તો હોર્ન સિલ્વર છે અને સિલ્વર ગ્લાન્સ છે. ઓકે, તો આ અમુક એવા તત્વો છે. બાકી જો તમે સોનું છે, ગોલ્ડની વાત કરીએ તો એ આપણને ડાયરેક્ટ મળી આવે છે, મતલબ કે એને શુદ્ધ જ કરવાનું હોય છે. ઓકે, ગોલ્ડ છે એ ડાયરેક્ટ મળી આવે છે. તો એવું જરૂરી નથી કે બધા તત્વો છે એ ક્યાંક ને ક્યાંક ખનિજ અથવા તો કાચી ધાતુ રૂપમાં જ મળશે. ના, અમુક એવા તત્વો છે જે આપણને શુદ્ધ સ્વરૂપે ઓકે પૃથ્વીના પોપડામાંથી મળી આવે. શુદ્ધનો મતલબ એવું નહીં કે એને મતલબ કે આમ અશુદ્ધ હોય, પરંતુ એને નોર્મલી ખાલી ઓગાળી દો પછી એને શુદ્ધ કરીને ઇઝીલી તમે એને તમારા રીતના તત્વ તરીકે યુઝ કરી શકો છો. પરંતુ અમુક એવા ધાતુ તત્વો હોય છે તો એની કાચી ધાતુ મળે છે અને એમાં પ્રોપરલી એક આખી પદ્ધતિ ફોલો કરીને એ તત્વ બનાવવામાં આવે છે. હવે વાત કરીએ ધાતુ શાસ્ત્ર એટલે કે ધાતુ કર્મવિધિ એટલે કે ધાતુ કઈ રીતના બનાવવામાં આવે છે. તો કાચી ધાતુમાંથી ધાતુ છૂટી પાડીને તેને શુદ્ધ કરવાના શાસ્ત્રને શું કહેવામાં આવે છે? ધાતુશાસ્ત્ર અથવા તો ધાતુ કર્મવિધિ કહેવામાં આવે છે, જેને 5 તબક્કામાં વહેંચવામાં આવે છે. એટલે કે કોઈ પણ ખનિજ છે અથવા તો કાચી ધાતુ છે એમાંથી ધાતુ બનાવવા માટેની આખી પ્રોસેસ હોય છે અને એને 5 તબક્કામાં વહેંચવામાં આવે છે. પહેલો તબક્કો છે કે કાચી ધાતુ છે એને પહેલા તો પાવડર બનાવો, પછી કાચી ધાતુનું શું કરો? સંકેન્દ્રણ કરો, પછી ભુંજન કેલ્સિનેશન અને પિઘલનની પ્રક્રિયા થાય, પછી રિડક્શનની પ્રક્રિયા થાય અને છેલ્લે ધાતુનું વિશુદ્ધિકરણ થાય. હવે આ બધી તબક્કા છે એને ડીપમાં ભણવા જઈએ તો એ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ ખાલી યાદ રાખવા હોય તો યાદ રાખી લો કે આ 5 તબક્કામાંથી પસાર થઈને ઓકે કોઈ કાચી ધાતુ છે એમાંથી ધાતુ બનાવવામાં આવે છે. બાકી એક્ઝામમાં અને ડીપમાં કોઈ પૂછાવાનું નથી. ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ અગત્યના ઉત્પાદન માટેની પદ્ધતિ. તો આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે. તો એ પદ્ધતિ છે એ ડીપમાં નહીં પૂછાય, પરંતુ પદ્ધતિનું નામ પૂછાશે. જેમ કે એમોનિયા. જો તમારે એમોનિયા બનાવવું હોય તો એમાં કઈ પદ્ધતિથી બનાવવામાં આવે એટલે કે એની જે ઉત્પાદન પદ્ધતિ છે એનું નામ શું છે? તો યાદ રાખજો, હેબર વિધિ. તો હેબર વિધિથી એમોનિયા બનાવવામાં આવે છે. એના પછી બોક્સાઇટમાંથી જો એલ્યુમિનિયમ બનાવવું હોય તો એની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે બેયર પદ્ધતિ. ઓકે, બિયર નહીં હો, બેયર પદ્ધતિ કહેવામાં આવે છે. પછી એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ બનાવવું હોય તો એની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે હોલ હેરાઉટ પદ્ધતિ. કઈ? હોલ હેરાઉટ પદ્ધતિ. એના પછી સલ્ફર જો તમારે બનાવવું હોય તો એમાં જે પદ્ધતિ હોય છે એ હોય છે ફ્રાસ પદ્ધતિ. પછી સલ્ફ્યુરિક એસિડ એટલે જેને કહેવામાં આવે છે H2SO4.
તો જો તમારે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 બનાવવું હોય તો એની જે વિધિ હોય છે એને સંપર્ક વિધિ કહેવામાં આવે છે. પછી નાઇટ્રિક એસિડ, ઓકે, નાઇટ્રિક એસિડ બનાવવું હોય તો એના માટેની જે પદ્ધતિ છે એને ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. પછી એસિટોન બનાવવું હોય તો એની જે પદ્ધતિ છે એને ફિશન ટોપ્સ, ઓકે, ફિશન ટોપ્સ પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ પદ્ધતિના નામ યાદ રાખજો. જો તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો તો તમને આ પદ્ધતિનું નામ પૂછાશે, એ પદ્ધતિની અંદર શું હોય છે, ડીપમાં શું હોય છે, એટલું બધું પૂછાશે ને એ પછી હાઈ લેવલનું થઈ જશે. તો તમને નામ પૂછાઈ જશે કે ભાઈ જો તમારે એમોનિયા બનાવવું છે તો એના માટે કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એ ઉત્પાદન પદ્ધતિનું નામ શું છે, તો હેબર વિધિ છે. ઓકે, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવું છે તો એ ઉત્પાદન પદ્ધતિનું નામ શું છે, તો બેયર પદ્ધતિ છે. તો આ નામ તમારે ખાસ યાદ રાખવાના છે. સલ્ફ્યુરિક એસિડનું પણ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે જે ઉત્પાદન પદ્ધતિ છે એને કઈ પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે, તો સંપર્ક વિધિ કહેવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને આપણે યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ. હવે જો એક ચાર્ટ જે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ કરાવ્યો હતો, આ લેક્ચરમાં ફરી કરાવું છું કારણ કે આ લેક્ચરની અંદર આ ટોપિકમાંથી ક્વેશ્ચનો બને છે. આ લેક્ચર એની અંદર આપણે ધાતુઓ ભણીએ છીએ તો ધાતુઓમાંથી આ બધા ક્વેશ્ચનો પૂછાઈ શકે. તો ધાતુમાંથી આ બધા ક્વેશ્ચનો જો તમારે ખાસ યાદ રાખવાના છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ લેક્ચરમાં પણ મેં આ વસ્તુ તમને કમ્પેરિઝન કરીને બતાવી હતી કે તત્વોમાંથી પણ આવા ક્વેશ્ચનો પૂછાય અને ધાતુમાંથી પણ આવા ક્વેશ્ચનો પૂછાય અને બંનેમાં તમારે કન્ફ્યુઝન થવાનું નથી. વન બાય વન એક એક કરીને હવે આપણે સમજીશું. સૌથી પહેલા પૂછાય કે આખા 118 તત્વો છે. તત્વો કેટલા છે? 118 છે. જે આપણી પિરિયોડિક ટેબલ છે જેને શું કહેવામાં આવે છે? આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. તો એમાં જેટલા પણ તત્વો છે એને 118 તત્વો છે. કેટલા? 118, જે આપણા દુનિયામાંથી અત્યાર સુધી આપણને મળી આવ્યા છે. તો ખાલી એની વાત કરીએ તો એ 118 તત્વોમાંથી સૌથી હલકું તત્વ કયું છે? તો આન્સર આવશે તમારો હાઇડ્રોજન. પછી સૌથી ભારે તત્વ કયું છે? તો યુરેનિયમ આવશે, જેની સંજ્ઞા યુ છે, જેને આશા ધાતુ કહેવામાં આવે છે. પછી સૌથી મોટું તત્વ પૂછાય તો આન્સર શું આવશે? સીજીએમ આવશે, જેની સંજ્ઞા CS છે. પછી સૌથી સખત તત્વો, અહીંયા જો પાછળ તત્વ લખ્યું હોય એટલે એ 118 તત્વોમાંથી વાત થઈ રહી છે. તો સૌથી સખત તત્વ કયું છે? ઇરિડિયમ છે, જેની સંજ્ઞા IR છે, જેને મેઘધનુષ ધાતુ પણ કહેવામાં આવે છે. સૌથી સખત પદાર્થ કયો છે? અહીંયા વાત થાય છે પદાર્થની. તો સૌથી સખત પદાર્થ કયો છે? તો એ છે હીરો. પછી સૌથી ભારે વાયુ કયું છે? તો એ છે રેડોન, જેની સંજ્ઞા છે RN. પછી પૃથ્વી પર સૌથી વધુ મળી આવતી ધાતુ કઈ છે? તો એ છે એલ્યુમિનિયમ. યાદ રાખજો, એલ્યુમિનિયમ છે, જેની સંજ્ઞા AL છે. પછી પૃથ્વીનું સૌથી દુર્લભ તત્વ એટલે કે સૌથી ઓછા પ્રમાણમાં મળતું હોય એવું તત્વ કયું છે? તો એ છે એસ્ટેટિન. કયું છે? એસ્ટેટિન, જેની સંજ્ઞા છે 18. તો અહીંયા તો વાત થઈ ગઈ તમારી તત્વોની, એટલે કે 118 તત્વો છે એની આ વાત કરી. હવે એમાંથી 91 શું છે? તો ધાતુ તત્વો છે. તો હવે એ ધાતુમાંથી આપણે ફિલ્ટર કરીને જોવાનું છે. તો હવે માત્ર ને માત્ર 91 જે ધાતુ તત્વો છે એને આપણે ધ્યાનમાં લઈશું અને એમાંથી કેવા ક્વેશ્ચનો બને છે એ જોઈએ. તો સૌથી હલકી ધાતુ અથવા તો સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ કઈ છે? તો એ છે લિથિયમ. ઓકે, શું આવશે? લિથિયમ. તો જો સૌથી હલકી ધાતુ પૂછાય તો લિથિયમ આવશે, પરંતુ સૌથી હલકું તત્વ પૂછાય તો શું આવશે? હાઇડ્રોજન આવશે. કારણ કે અહીંયા વાત થઈ છે 118 ની, અહીંયા વાત થઈ છે માત્ર ને માત્ર ધાતુની. માત્ર ને માત્ર ધાતુની વાત થાય છે. આગળ વાત કરીએ સૌથી ભારે ધાતુ કઈ છે? તો એ છે ઓસ્મિયમ. કઈ છે? ઓસ્મિયન, જેની સંજ્ઞા OS છે. પછી સૌથી નરમ ધાતુ, એવી નરમ જેને ચક્કાથી પણ કાપી શકો. આગળ આપણે વાત કરીએ એમ તો બે છે, સોડિયમ અને પોટેશિયમ. સોડિયમ અને પોટેશિયમ જે હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે, એટલા માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. એના પછી સૌથી મજબૂત ધાતુ કઈ છે? તો એ છે ટંગસ્ટન. કઈ છે? ટંગસ્ટન, જેની સંજ્ઞા W છે. પછી પ્રવાહી ધાતુ તત્વ કયું છે? પ્રવાહી ધાતુ એટલે કે ધાતુ તત્વ પરંતુ પ્રવાહી અવસ્થામાં જોવા મળતું હોય તો એવું છે પારો. કયું છે? પારો, જેની સંજ્ઞા Hg છે. અને પ્રવાહી અધાતુ તત્વ જે આગળ આપણે વાત કરી તો આન્સર શું આવશે? બ્રોમિન આવશે, જેની સંજ્ઞા Br છે. તો યાદ રાખજો, પારો જે થર્મોમીટરની અંદર તમને જોવા મળે છે તો એ ધાતુ છે, પરંતુ કેવી અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં છે. પ્રવાહી અધાતુ પૂછાય તો તમારો આન્સર શું આવશે? બ્રોમિન આવશે. સૌથી સક્રિય ધાતુ કઈ છે? એટલે કે પોતાના જે કહેવાય કે ઇલેક્ટ્રોન, ઓકે, ઝડપી ગુમાવી દે, એટલે કે ધન આયન ઝડપી બની જાય તો એની સક્રિયતા કહીશું. જે આગળ આપણે ક્રમ પણ એક્ઝામની અંદર પૂછાય છે તો એ ક્રમ પણ આપણે જોવાનો છે. તો સૌથી સક્રિય ધાતુ પૂછાય તો આન્સર શું આવશે? પોટેશિયમ આવશે, જેની સંજ્ઞા K છે. સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ છે? સોનું છે.
કેમ સોનું? જેની સંજ્ઞા EU છે, કારણ કે સોનું છે એ જલ્દી રિએક્ટ કરતું નથી, એટલા જ માટે સોનું મોંઘું હોય છે, કારણ કે એને કાટ ના લાગે, કોઈ બીજા પાણીની અંદર તમે મૂકી રાખો તો એના ઉપર કાટ ના લાગે, કોઈ બીજા સંયોજન સાથે ઝડપી પ્રક્રિયા નથી કરતું, એટલે કે સૌથી ઓછી સક્રિય ધાતુ છે, સૌથી ઓછી સક્રિય ધાતુ છે, તો યાદ રાખજો સોનું. ઓકે, એના પછી સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કઈ છે? આ ક્રિયાશીલતાના આધારે તો સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ છે સીઝિયમ, જેની સંજ્ઞા છે CS, અને સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુ કઈ છે? ફ્લોરિન છે, જેની સંજ્ઞા છે F. હવે જો સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય તો એની સક્રિયતાના લઈને પૂછાય છે, અને સક્રિયતાનો તો ક્રમ પણ હવે પૂછાય છે. તમે જોયું તો ક્લાસ 3 ની એક્ઝામની અંદર એની સક્રિયતાનો ક્રમ પૂછાયો, એટલે કે જેટલા પણ ધાતુ છે એમાંથી જે આગળના ધાતુ છે, એટલે કે જેની વાત કરીએ, અહીંયા વાત કરીએ આપણે આ બધા ધાતુની, તો એનો સક્રિયતાનો ક્રમ તમને પૂછાઈ ગયો. મતલબ કે તમને લિસ્ટ આપેલું હોય 5-6 ધાતુનું, અને તમને એમ કે એની સક્રિયતાના આધારે એને ગોઠવો કે કયું વધારે સક્રિય છે, પછી એના પછી બીજા નંબરે કયું, ત્રીજા નંબરે કયું, તો આવું તમને પૂછાય છે. તો આ એક્ઝામની અંદર બનેલું છે અને ક્લાસ 3 માં ઘણી વખત પૂછાયેલું છે, તો આ વસ્તુ તમારે ખાસ કરીને યાદ કરી લેવાની છે. તો ધાતુની સક્રિયતાનો ક્રમ, જેની એક શોર્ટકટ મેથડ છે એ પણ આપણે જોઈશું. તો ધાતુની સક્રિયતાનો ક્રમ એટલે કે જે ધાતુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં રૂપાંતરણ થાય, તો એવા ધાતુને કેવા કહીશું? સક્રિય ધાતુ કહીશું. એટલે કે જે ઝડપી આયન ગુમાવી દે, ઓકે, ઝડપી ધન આયન છે એ બની જાય, એટલે કે ઝડપી પોતાનું આયન છે એ ગુમાવી દે, તો એવા જે ધાતુઓ છે એ વધુ સક્રિય બનશે, જે ઝડપી ગુમાવે એ વધુ સક્રિય બનશે. તો એ રીતના આ રીતના ક્રમ છે. જેમ કે અહીંયા પહેલું છે, સૌથી વધુ સક્રિય કયું છે? આગળ આપણે જોઈ ગયા પોટેશિયમ. તો અહીંથી આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આવશે પોટેશિયમ, એના પછી બીજા નંબરે આવશે સોડિયમ, ત્રીજા નંબરે આવશે કેલ્શિયમ, ચોથા નંબરે આવશે મેગ્નેશિયમ, પાંચમા નંબરે આવશે એલ્યુમિનિયમ, છઠ્ઠા નંબરે આવશે ઝિંક, સાતમા નંબરે આવશે પીબી, જેને શું કહેવામાં આવે? લેડ, એટલે કે સીસુ પણ કહેવામાં આવે છે. પછી આવશે કોપર, પછી આવશે મર્ક્યુરી એટલે કે પારો, એના પછી આવશે સિલ્વર, અને છેલ્લે આવશે તમારું ગોલ્ડ એટલે કે સોનું. ઓકે, તો એ નામ પણ લખેલા છે. તો આ એની સંજ્ઞા છે પોટેશિયમની, પછી આ સોડિયમની, આ કેલ્શિયમની, મેગ્નેશિયમની, એલ્યુમિનિયમની, ઝિંકની, લેડ એટલે કે સીસુ, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને સોનું. હવે આ કઈ રીતે યાદ રાખીશું? તો એની એક ટ્રીક છે, પસા કેમ અજી લડે કામ શું શું. આ સૂત્ર યાદ રાખી લો, પસા કેમ અજી લડે કામ શું શું. પનો મતલબ શું થશે? તો પનો મતલબ થઈ જશે તમારો પોટેશિયમ, સનો મતલબ થઈ જશે તમારો સોડિયમ, કેનો મતલબ થઈ જશે કેલ્શિયમ, મનો મતલબ થઈ જશે મેગ્નેશિયમ, અનો મતલબ થઈ જશે એલ્યુમિનિયમ, જીનો મતલબ ઝિંક, લડે આખું તમારે લેવાનું છે. તો લડે એટલે લેડ, કામ એટલે કાથી થઈ જશે તમારું કોપર, મથી થઈ જશે મર્ક્યુરી, શું એટલે કે સિલ્વર અને સોનું. ઓકે, તો આ રીતના તમે ટ્રીકથી યાદ રાખી શકો છો. તો આ સક્રિયતાનો ક્રમ ખાસ યાદ રાખવાનો છે, એક્ઝામની અંદર પૂછાય છે અને પૂછાય છે. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એમાં સૌથી સક્રિય ધાતુ, ઓકે, યાદ રાખી લેજો પોટેશિયમ, સૌથી ઓછી સક્રિય ધાતુ છે સોનું, જેની સંજ્ઞા છે AU. ઓકે, યાદ રાખીશું. ઓકે, હવે આગળ વાત કરીએ ક્ષારણ, જેને આપણે કાટ કહીએ છીએ. તો કાટ છે, ઓકે, ક્ષારણ છે, એને આપણે વાત કરીએ. તો જ્યારે પણ કોઈ પણ ધાતુ હોય, જ્યારે કોઈ પણ ધાતુ જેની સપાટી હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે, ઓકે, જો એને હવા અડે અને પાણી કે ભેજ અડે તો એનું શું થાય છે? ક્ષારણ થાય છે, એટલે કે એનું ખવાણ થાય છે. ઓકે, અને એને શું કહીએ છીએ આપણે? ધાતુ ક્ષારણ કહીએ છીએ, એટલે કે એની ખવાણ થાય છે. એ તમે જોઈ શકો, આ લોખંડ છે, આના લોખંડ ઉપર કાટ લાગેલો છે. કેમ? કારણ કે કાં તો એને પાણી મતલબ કે ભેજ અડ્યો હશે, કાં તો વરસાદનું પાણી પડ્યું હશે, અને હવા તો સંપર્કમાં હશે જ, તો એના કારણે એ કાટ લાગે છે. જેમ કે લોખંડ ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લો રહે તો એના ઉપર કાટ. હવે કાટનું પણ અણુસૂત્ર છે, યાદ રાખજો, Fe2O3.X ઓકે, આ શું છે? તો આ એનું અણુસૂત્ર છે. શેનું? કાટનું. ઓકે, તો યાદ રાખીશું, કદાચ એક્ઝામમાં પૂછાય. તો કાટ લાગે છે, અને કાટ લાગતા લોખંડમાં વજનમાં વધારો થાય છે. યાદ રાખજો, કાટ લાગે ને તો લોખંડના વજનમાં શું થાય છે? વધારો થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કાટ લાગે તો વજનમાં વધારો થાય છે. અમુકને એવું થાય કે એનું ખવાણ થાય છે તો ઘટાડો થતો હશે, પણ યાદ રાખજો, MCQ સ્વરૂપે પણ પૂછાય કે કોઈ લોખંડ છે કે કોઈ ધાતુ છે એના ઉપર કાટ લાગે છે તો વજનમાં વધારો થશે કે ઘટાડો થશે? તો વજનમાં વધારો થશે. લોખંડ પર ઇનેમલનું આવરણ લગાવીને, શેનું? ઇનેમલનું આવરણ લગાડીને ક્ષારણ અટકાવી શકાય છે.
લોખંડ ઉપર ઝીંક ધાતુનું આવરણ લગાડીને ગેલ્વેનાઇઝ લોખંડ બનાવવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો તો આ લોખંડ છે. ઓકે, આ શું છે? એલ્યુમિનિયમ નથી, લોખંડ છે, પરંતુ આના ઉપર ઝીંકનું આવરણ ચડાવી દીધું છે તો આ શું કહેવાય છે? ગેલ્વેનાઇઝ લોખંડ કહેવામાં આવે છે. અને આ જે લોખંડ બનાવી દીધું આના ઉપર ક્યારે પણ કાંટ લાગશે નહીં. તો યાદ રાખજો, લોખંડ ઉપર ઝીંક ધાતુનું આવરણ લગાવીને ગેલ્વેનાઇઝ લોખંડ બનાવવામાં આવે છે, જેના ઉપર કાંટ લાગતો નથી. પછી સ્ટીમરની વાત કરીએ તો સ્ટીમરમાં લોખંડની પ્લેટો હોય છે. તમે સ્ટીમર જોયું હોય તો સ્ટીમરની અંદર, પાણીની અંદર આ રીતના પ્લેટો હોય છે, એટલે કે પંખા હોય છે. તો એ લોખંડની જ પ્લેટો હોય છે, જેના ઉપર ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા લગાવવામાં આવે છે. અને આ એક વખત ચોસલા છે, એ ચોસલા પણ સમજી લો પાણીની અંદર છે, ફરતા રહેવાના છે. તો આ ઝીંક અને એલ્યુમિનિયમના ચોસલા છે એ પણ થોડા થોડા શું થશે? ઘસારો અનુભવાશે. એટલે કે આને આ ચોસલા છે, ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા બદલવા પડશે. અને જે બદલવાની ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો સેક્રિફિશિયલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સેક્રિફિશિયલ કહેવામાં આવે. તો યાદ રાખજો, સ્ટીમરની લોખંડની પ્લેટો ઉપર ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા લગાવવામાં આવે છે. આ ચોસલાનું ક્ષારણ થયા પછી તેને બદલવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો સેક્રિફિશિયલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સેક્રિફિશિયલ કહેવામાં આવે છે. ઓકે, તો આને ક્ષારણ કહીશું, એટલે કે કાટ કહીશું. આગળ વાત કરીએ હવે અધાતુની. આપણે ધાતુ તત્વો ભણી ગયા, હવે આપણે વાત કરીશું અધાતુની. તો આવર્ત કોષ્ટકમાં 22, ઓકે, 118 માંથી 22 અધાતુ તત્વો છે, જેમાંથી 11 વાયુ સ્વરૂપે છે, 10 ઘન સ્વરૂપે છે અને એક પ્રવાહી. અને પ્રવાહી કયું છે? બ્રોમિન છે. અને એક પ્રવાહી સ્વરૂપે છે. તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બળે છે. મતલબ કે જેમની બાહ્ય કક્ષામાં કેટલા? 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય. ઓકે, જે તત્વોની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ કેવા હશે? અધાતુ તત્વો હશે, જે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવશે. જેમ કે અહીંયા 5 છે તો 8 પૂરા કરવાના છે, 8 પૂરા કરવાના છે, તો એ શું કરશે? 5 ગુમાવશે કે 3 મેળવશે? તો ઓબ્વિયસલી એ 3 મેળવશે. તો એ +3, ઓકે, +3 મેળવશે, એટલે કે +3 એડ થશે. એટલે કે આયન કેવું બનશે? ઋણ આયન બનશે, કારણ કે એને મેળવ્યા છે. એ જ રીતના 6 છે તો એ શું કરશે? 2 મેળવશે. અને 7 છે તો એ 1 મેળવશે, 1 મેળવશે, એટલે ઋણ આયન બનશે. કેવા? ઋણ આયન બનશે. અધાતુના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો જે ધાતુ તત્વના હતા એનાથી ઉલટા છે. જેમ કે સામાન્ય રીતે એ વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. એટલે કે અધાતુ તત્વમાંથી, ઓકે, વિદ્યુત છે એ પસાર થતો નથી, ઉષ્મા છે એ પણ પસાર થતો નથી. પરંતુ અપવાદમાં છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે કે તમારી પેન્સિલ છે, એ પેન્સિલમાં જે અણી હોય છે, ઓકે, એ શેની બનેલી હોય છે? ગ્રેફાઇટની બનેલી હોય છે. અને ગ્રેફાઇટ છે એ શું હોય છે? તો ગ્રેફાઇટ એ વિદ્યુતના સુવાહક હોય છે. એટલે કે એમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. તો એ અપવાદમાં આવશે. બાકી નોર્મલી અધાતુ તત્વો છે એ વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. પરંતુ ગ્રેફાઇટ છે એ વિદ્યુતનો સુવાહક છે, જે તમારી પેન્સિલની અણી તમે કહી શકો. પછી સેલ છે ને, સેલની અંદર પણ ગ્રેફાઇટ હોય છે. ઓકે, તમારા બેટરી હોય છે, નાની બેટરી, મતલબ કે જે સેલ તમે કહો છો, ઓકે, પેન્સિલ યા સેલ કહો છો, તો એને તમે તોડશો તો એની અંદર પણ વચ્ચે એક દંડી જેવું નીકળશે. એ પણ શું હોય છે? ગ્રેફાઇટ હોય છે. આગળ વાત કરીએ, ચળકાટ ધરાવતા નથી. ઓકે, સામાન્ય રીતે જે અધાતુ તત્વો છે એ ચળકાટ નથી ધરાવતા ધાતુ તત્વની જેમ. પરંતુ અપવાદમાં આવશે આયોડિન, કારણ કે આયોડિન છે એ ચળકાટ ધરાવે છે અને પોતે અધાતુ તત્વ છે. રણકાર ઉત્પન્ન કરતા નથી, એટલે કે એમને પછાડો, ઓકે, તો કોઈ રણકાર ઉત્પન્ન કરે નહીં. સામાન્ય રીતે નરમ હોય છે. સામાન્ય રીતે નરમ હોય છે. અપવાદમાં આવશે હીરો. તો હીરો છે એ અધાતુ છે, પરંતુ હીરો તો સૌથી કઠણ પદાર્થ છે. ઓકે, સૌથી સખત પદાર્થ કયો છે? હીરો છે. ખેંચીને તાર અને ટીપીને પતરા બનાવી શકાય નહીં. ઓકે, એને ખેંચીને તાર ના બનાવી શકો, ટીપીને પતરા બનાવી શકો નહીં. વજનમાં કેવા હોય છે? હલકા હોય છે. કોના મુકાબલે? ધાતુ તત્વના મુકાબલે. અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે વાત કરીએ ડાયમંડ છે, કાર્બન છે, સલ્ફર છે, પછી ફોસ્ફરસ છે, ઓકે, બોરોન છે, ઓક્સિજન છે. તો આ બધા કેવા આવશે? નોન મેટલ્સ, એટલે કે અધાતુ તત્વની અંદર આવશે. અને આ બધા કેવા છે? એના ગુણધર્મો છે. કેવા છે? એના ગુણધર્મો છે. હવે વાત કરીએ અર્ધધાતુ. અર્ધધાતુ એટલે મેં તમને કીધું હતું કે જે પિરિયોડિક ટેબલ છે, આવર્ત કોષ્ટક છે, એની અંદર જે તમને ત્રાસી લાઈન દેખાય છે, આ ત્રાસી લાઈન વાળા શું હોય છે? અર્ધધાતુ હોય છે. શું હોય છે? અર્ધધાતુ હોય છે. તો જે તત્વોની વાહકતા ધાતુ તત્વો કરતા ઓછી અને અધાતુ તત્વો કરતા વધારે હોય તો એને અર્ધધાતુ કહેવામાં આવે. સામાન્ય રીતે, ઓકે, જસ્ટ સામાન્ય રીતે
અર્ધધાતુની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો 4 ઇલેક્ટ્રોન હોય છે. અને ઉદાહરણ તરીકે સિલિકોન અને જર્મેનિયમ. ઓકે, ઉદાહરણ તરીકે આપણે શું લઈશું? સિલિકોન અને જર્મેનિયમ એ બેસ્ટ ઉદાહરણ છે અર્ધધાતુના. બીજા બધા છે પરંતુ બેસ્ટ ઉદાહરણ કોને કહીશું? તો સિલિકોન અને જર્મેનિયમને કહીશું, જેમની બાહ્ય કક્ષામાં તમે જોશો તો 4 ઇલેક્ટ્રોન હશે. જેમ કે કાર્બન, તો કાર્બનની અંદર પણ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4 ઇલેક્ટ્રોન હોય છે, પરંતુ કાર્બનને આની અંદર સામેલ કરવામાં આવી નથી. પરંતુ સિલિકોન અને જર્મેનિયમ અહીંયા એટલે જ માટે અહીંયા સામાન્ય રીતે લખ્યું છે, મતલબ કે પરફેક્ટલી એવું નહીં હોય. ઓકે, પરફેક્ટલી નહીં હોય કે જેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે એ બધા અર્ધધાતુ હશે, એવું નહીં. પરફેક્ટલી તમે ના કહી શકો, પરંતુ સામાન્ય રીતે ઓકે જેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે એ અર્ધધાતુ હશે, જેના બેસ્ટ ઉદાહરણ છે સિલિકોન અને જર્મેનિયમ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આપણે વાત કરીએ મિશ્ર ધાતુ. જો આ 3 વસ્તુ આપણે જે ભણવાની હતી મેન એ આપણે ભણી ગયા, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. હવે એનાથી પણ ઓકે આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. હવે વાત કરીએ મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ એટલે શું? કે 2 કે 2 થી વધારે ધાતુ અથવા એક ધાતુ અને બીજું અર્ધધાતુ સમાંગ મિશ્રણથી. હવે જો અહીંયા સમાંગ મિશ્રણ શબ્દ લખેલો છે. હવે મેં ઓલરેડી પહેલો લેક્ચર ચલાવ્યો હતો દ્રવ્યોનું વર્ગીકરણ, એની અંદર આપણે તત્વ, મિશ્રણ અને સંયોજન જોઈ ગયા હતા. અને એ મિશ્રણની અંદર 2 ટાઈપ હતા, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે શું? કે જે એકબીજામાં ઘુલી જાય. મતલબ કે સમજી લો, વાત કરીએ શરબત. શરબતની વાત કરીએ તો શરબત કેવું છે? તો શરબત છે સમાંગ મિશ્રણ. કેમ? કારણ કે મિશ્રણ પહેલા તો કોને કહીશું? કે મિશ્રણ એને કહીશું જેમાં જે તત્વો હોય છે એ પોતાના જે ગુણધર્મો છે એ ગુણધર્મો જાળવી રાખે છે, એને આપણે મિશ્રણ કહીશું. પછી એની અંદર 2 વસ્તુ આવે છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે શું? કે જે 2 તત્વો છે એ એકબીજામાં 50% એકબીજામાં ઘુલી જાય, જેને અલગ કરવા મુશ્કેલ હોય. ઓકે, જેમ કે વાત કરીએ લીંબુ શરબત. લીંબુ શરબતમાં તમે જોશો તો લીંબુ શરબતમાં એવું થશે કે તમે પહેલો ગુંટળો મારશો તો લીંબુ વધારે આવશે, બીજો ગુંટળો મારશો તો ખાંડ વધારે આવશે, એવું થાય છે? ના, લીંબુ અને ખાંડ છે એ સમાન રીતના મિક્સ થઈ ગયેલા હોય છે, તો એને આપણે શું કહીશું? સમાંગ મિશ્રણ કહીશું. વિસમાંગ મિશ્રણ કોને કહેવામાં આવે? જેમ કે પાણી અને તેલનું મિશ્રણ. અને પાણી અને તેલને તમે મિક્સ કરો તો એ મિક્સ થવાનું છે? ના, તેલ છે એ ઉપર તળશે અને પાણી છે એ નીચે રહી જશે, તો એને વિસમાંગ મિશ્રણ કહીશું. ઓકે, તો સમાંગ મિશ્રણને શું કહેવામાં આવે છે? તો મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. મિશ્ર ધાતુ એની સુવાહકતા ઓછી હોય છે અને ગલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. તો યાદ રાખજો, મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે તો જો ધાતુના ગલન બિંદુ બહુ ઊંચા હોય, ધાતુના ગલન બિંદુ બહુ ઊંચા હોય અને એની સુવાહકતા પણ બહુ વધારે હોય. ધાતુની વાત કરું છું, જેમ કે કોઈ પણ લઈ લો, લોખંડ લઈ લો, એલ્યુમિનિયમ લઈ લો, તો એમની સુવાહકતા વધારે હોય, ગલન બિંદુ પણ ઊંચા હોય. ગલન બિંદુ એટલે શું? કે ઓગળવાની તાકાત. ઓકે, ઓગળવાની તાકાત તમે કહી શકો. મતલબ કે લોખંડ છે, લોખંડ જે ટેમ્પરેચર ઉપર ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો એ બિંદુને, એ તાપમાનને શું કહીશું? એનું ગલન બિંદુ કહીશું. ઓકે, તો આ જે મિશ્ર ધાતુ બનાવવામાં આવશે એના ગલન બિંદુ નીચા હશે, એટલે કે ધાતુ તત્વોની કમ્પેરિઝનમાં જલ્દી પીગળી જશે, સુવાહકતા પણ ઓછી થઈ જશે. જો તમે મિશ્ર ધાતુ બનાવશો તો એની સુવાહકતા પણ ઓછી થઈ જશે. કોઈ મિશ્ર ધાતુમાં એક ઘટક તરીકે મર્ક્યુરી એટલે કે પારો હોય તો તેને એમાલગમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એમાલગમ કહેવામાં આવે. હવે લોખંડ છે, આ લોખંડનો એમાલગમ બનતો નથી, કારણ કે લોખંડ છે એ મર્ક્યુરી એટલે કે પારા સાથે મિશ્ર થતું નથી. તો આ યાદ રાખજો કે સમજી લો કે કોઈ મિશ્ર ધાતુ છે, આ મિશ્ર ધાતુમાં એક ઘટક તરીકે સમજી લો મર્ક્યુરી અથવા તો પારો હોય, તો એને શું કહીશું? એમાલગમ કહીશું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ચાંદીના એમાલગમ. ચાંદીના એમાલગમ જેનો ઉપયોગ શું થાય છે? દાંતના છિદ્રને ભરવા માટે થાય છે. અહીંયા તમે જોઈ શકો છો. તો કહીએ છીએ ને આપણે કે ચાંદીનો દાંત, એવું આપણે કહેતા આવીએ છીએ. તો એ ચાંદીના દાંતની અંદર પ્યોર ચાંદી નથી હોતું, એની અંદર પારો એટલે કે મર્ક્યુરી એડ કરવામાં આવે છે, અને એટલા માટે આને શું કહેવામાં આવે છે? પ્રોપરલી કહેવામાં આવે છે ચાંદીના એમાલગમ. શું કહેવામાં આવે છે? ચાંદીના એમાલગમ. એનો મતલબ શું? કે ચાંદી પ્લસ શું છે? મર્ક્યુરી છે. એટલે કે એક ઘટક તરીકે મર્ક્યુરી હોય તો પાછળ એક શબ્દ એડ કરવામાં આવે છે. શું? એમાલગમ. લોખંડ છે, લોખંડનો એમાલગમ બનતો નથી. આ યાદ રાખજો, લોખંડનો એમાલગમ નથી બનતો કારણ કે લોખંડ છે એ મર્ક્યુરી સાથે મિશ્ર થતું નથી. આગળ વાત કરીએ ટીન અને લેડના ગલન બિંદુ નીચા હોવાથી તેનો ઉપયોગ ફ્યુઝના તાર બનાવવા માટે થાય છે. ઓકે, ટીન અને લેડની વાત કરીએ તો એના ગલન બિંદુ નીચા છે, એના કારણે ફ્યુઝના તાર બનાવવા માટે થાય છે. ફ્યુઝ તમે જોયું જ હશે. ઓકે, તમારા અત્યારે તો જો કે MCB આવી ગઈ છે, પહેલાના જમાનામાં ફ્યુઝ હતા.
ઓકે, હજુ પણ કોઈકના ઘરમાં કદાચ ફ્યુઝ હશે, ઓકે, પરંતુ નોર્મલી જો કોઈ નવું ઘર હશે અથવા તો નવી ટેકનોલોજી કદાચ યુઝ કરેલી હશે તો એમાં અત્યારે એમસીબી આવી ગઈ છે. તો અત્યારે ફ્યુઝ છે એનો જમાનો જતો રહ્યો છે, એમસીબી નો જમાનો આવી ગયો છે. પણ પહેલા ફ્યુઝ હતા. ફ્યુઝમાં શું હતું, એક તાર છે એ એની અંદર હતો જેનું ગલનબિંદુ બહુ નીચું હોય, તો હાઈ વિદ્યુત વોલ્ટેજ આવે તો એ તાર છે એ પીગળી જાય અને વિદ્યુતને આગળ જવા ના દે, જેનાથી તમારા જે મશીન છે, ઓકે, એ કહેવાય કે બગડે નહીં. મતલબ કે ટીવી, ફ્રીજ, ઓકે, જે વિદ્યુતના બધા જે સાધનો છે એ બગડે નહીં, કારણ કે હાઈ વોલ્ટેજ આવે જો એને પસાર કરી દે અને જે તમારા ઇલેક્ટ્રિક સાધનો છે એને મળે તો એ બગડી જાય. તો ફ્યુઝનો ઉપયોગ થતો હતો અને એમાં જે તાર હતા એ ટીન અને લેડના બનેલા હતા. પછી 24 કેરેટ એ શુદ્ધ સોનું કહેવામાં આવે છે, પરંતુ 22 કેરેટ છે, જો 24 કેરેટ છે એને શુદ્ધ સોનું કહેવામાં આવે, પરંતુ શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટના ઘરેણા બને નહીં. જો એના ઘરેણા બનાવવા હોય તો 22 કેરેટ સોનું અને એમાં 2 કેરેટનું શું, તાંબુ અને ચાંદી ઉમેરવામાં આવે છે. તો જો તમે ઘરેણા પહેરો છો, ઓકે, બુટ્ટી હોય કે કોઈ બીજું કોઈ XYZ કંઈ પણ વસ્તુ હોય, સોનાની વસ્તુ હોય, તો એ કેવા હશે, 22 કેરેટનું હશે, ક્યારેય પણ 24 કેરેટનું હશે નહીં. કારણ કે 24 કેરેટનું હોય તો એ કહેવાય કે એને આકાર તમે ના આપી શકો, એને આકાર ના આપી શકો, એમાં 2 કેરેટ તાંબુ અને ચાંદી ઉમેરવું જ પડે તો જ એને તમે આકાર આપીને એના ઘરેણા બનાવી શકો. ક્લિયર? તો તમારા જોડે હશે જે પણ કોઈ પણ XYZ કંઈ પણ જ્વેલરી હશે તો એ 22 કેરેટની હશે, જ્યારે 24 કેરેટ છે એને શુદ્ધ સોનું કહેવામાં આવે છે. પ્લેટિનમ જેને સફેદ સોનું કહેવામાં આવે છે, અને આયર્ન પાયરાઇટ્સ જેને ખોટું સોનું, નકલી સોનું, ઓકે, જુઠ્ઠું સોનું, આવું શબ્દ યુઝ કરતા હશે, ખોટું સોનું કહેવામાં આવે છે. તો પેલું આપણે બજારમાં જઈએ તો પેલા લટકાયેલા હોય છે, ઓકે, સમજી લો મેળાની વાત કરીએ છીએ, નોટ જ્વેલરી શોપ, પરંતુ મેળામાં જાઓ તો સોનાના કલરના, ઓકે, તમને જોવા મળશે, જ્વેલરી જોવા મળશે જે ખોટું સોનું હોય છે. તો એ શેના બનેલા હોય છે, તો આયર્ન પાયરાઇટ્સના બનેલા હોય છે, જેને ખોટું સોનું કહેવામાં આવે છે. જ્યારે પ્લેટિનમ જે સોના કરતા પણ મોંઘું હોય છે એટલા માટે એને સફેદ સોનું કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે મિશ્ર ધાતુના ઉદાહરણ જોઈશું જે આપણી નોર્મલ લાઈફની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે વાત કરીએ સ્ટીલ, તો જો સ્ટીલ છે એ કોઈ તત્વ નથી, એ શું છે, મિશ્ર ધાતુ છે. એટલે કે બે ધાતુને ભેગું કરીને સ્ટીલ બનાવવામાં આવ્યું છે. તો સ્ટીલની અંદર આયર્ન અને કાર્બન હોય છે. શું હોય છે? આયર્ન અને કાર્બન. તો આયર્ન અને કાર્બનને ભેગું કરવાથી શું બને છે? સ્ટીલ બને છે. અને સ્ટીલનો ઉપયોગ બધાને ખબર જ છે, મકાન બનાવવા માટે, પછી પુલના બાંધકામમાં આ સ્ટીલનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો, સ્ટીલ એ શું છે? મિશ્ર ધાતુ છે. અને કઈ રીતના બને છે? તો આયર્ન અને કાર્બનને ભેગું કરવાથી સ્ટીલ બને છે. એના પછી વાત કરીએ સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ એની અંદર આયર્ન, નિકલ અને ક્રોમિયમ હોય છે. તો આયર્ન, ક્રોમિયમ અને નિકલને જો તમે ભેગું કરો તો સ્ટેનલેસ સ્ટીલ બને, જેનો ઉપયોગ થાય છે વાસણ બનાવવા માટે, પછી બ્લેડ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો અત્યારે સ્ટેનલેસ સ્ટીલના વાસણો હોય છે, તો એ સ્ટેનલેસ સ્ટીલ શું આપણને પૃથ્વીના પોપડામાંથી બને છે? તો ના, પૃથ્વીના પોપડામાંથી નથી બનતું. જે આ ધાતુઓ છે એ ધાતુઓને ભેગું કરીને, ઓકે, આ સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે, એટલે કે મિશ્ર ધાતુ છે. એના પછી વાત કરીએ બ્રાસ, જેને આપણે પિત્તળ પણ કહીએ છીએ. તો પિત્તળ છે એ કઈ રીતના બને છે? તો કોપર પ્લસ ઝીંક, ઓકે, તો કોપર અને ઝીંકને તમે ભેગું કરો તો શું બને છે? બ્રાસ, એટલે કે પિત્તળ બને છે, જેનો ઉપયોગ શું થાય છે? વાસણ બનાવવા, પિત્તળના વાસણ હોય છે. પછી યંત્ર અને સંગીતના ભાગો બનાવવા માટે આ બ્રાસ, પિત્તળનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીએ બ્રોન્ઝ, એટલે કે કાંસુ, જેને આપણે કહીએ છીએ બ્રોન્ઝ મેડલ. ત્રીજો ક્રમ આવે તો એને આપણે બ્રોન્ઝ મેડલ આપીએ છીએ, જેને કાંસુ, કાંસ્ય પદક કહેવામાં આવે છે, બ્રોન્ઝ કહેવામાં આવે છે. તો બ્રોન્ઝ કઈ રીતના બને છે? તો કોપર પ્લસ ટીન, કોપર પ્લસ ટીન ભેગું કરો તો બ્રોન્ઝ એટલે કે કાંસુ બને છે. તો યાદ રાખજો, કોપર પ્લસ ઝીંક ભેગું કરો તો તમને બ્રાસ એટલે કે પિત્તળ બનશે, પરંતુ કોપર પ્લસ ટીન ભેગું કરશો તો શું બનશે? બ્રોન્ઝ એટલે કે કાંસુ બનશે. બ્રોન્ઝનો મેડલ, બ્રોન્ઝનો ઉપયોગ શું થાય છે? કાંસાનો ઉપયોગ શું થાય છે? તો સિક્કા બનાવવા માટે, પછી પૂતળા બનાવવા માટે, મેડલ બનાવવા માટે થાય છે. એના પછી વાત કરીએ મેગ્નેલિયમ. જો મેગ્નેશિયમ નથી, શું છે? મેગ્નેલિયમ. તો મેગ્નેલિયમ એ મિશ્ર ધાતુ છે. એની અંદર શું હોય છે? તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ હોય છે. તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમને જો તમે ભેગું કરો તો શું બને છે? મેગ્નેલિયમ બને છે, જેનો ઉપયોગ થાય છે વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે, પછી હવાઈ જહાજના અમુક ભાગો બનાવવા માટે થાય છે. એના પછી વાત કરીએ ડ્યુરાલ્યુમિન. ડ્યુરાલ્યુમિન એની અંદર કેટલા હોય છે? તો 4 વસ્તુ હોય છે, એટલે કે એલ્યુમિનિયમ, તાંબુ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ. તો એલ્યુમિનિયમ, તાંબુ, મેગ્નેશિયમ અને મેંગેનીઝને જો તમે ભેગું કરો તો શું મળે છે? ડ્યુરાલ્યુમિન મળે છે, જેનો ઉપયોગ પ્રેશર કુકર બનાવવા અને એરક્રાફ્ટ બનાવવા માટે થાય છે. એના પછી વાત કરીએ નિટિનોલ.
નિટિલોલની વાત કરીએ તો નિટિલોલની અંદર નિટિલોલ કઈ રીતના બનાવવામાં આવે છે તો નિકલ પ્લસ ટાઇટેનિયમ ભેગું કરો તો નિટિનોલ બને છે, જેનો ઉપયોગ હાડકાના ક્લેમ્પ બનાવવા માટે અને દાંતના જોડાણના તાર બનાવવા માટે થાય છે. ઓકે, કોઈના દાંત છે જે બહાર આવી ગયા હોય તો એના માટે ખબર છે તારથી બાંધી દેવામાં આવે, તો એ દાંતના જોડવાના જે તાર હોય છે એ શું હોય છે તો નિટિનોલના બનેલા હોય છે. અને જે હાડકાના ક્લેમ્પ હોય છે, કોઈકને ઘૂંટણમાં દુખાવો થતો હોય તો એ ક્લેમ્પ મુકાવતા હોય છે, તો એ હાડકાના ક્લેમ્પ છે એ પણ શેના હોય છે તો નિટિનોલના બનેલા હોય છે. એના પછી વાત કરીએ નિક્રોમ. નિક્રોમ કઈ રીતના બને છે તો નિકલ પ્લસ ક્રોમિયમ. તો નિકલ પ્લસ ક્રોમિયમને ભેગું કરી નાખો તો નિક્રોમ બને, જેનો ઉપયોગ થાય છે ઇસ્ત્રીનો તાર બનાવવા માટે. ઓકે, ઇસ્ત્રીનો તાર બનાવવા માટે થાય છે. એના પછી વાત કરીએ જર્મન સિલ્વર. જર્મન સિલ્વર હું તમને બતાવું તો આ છે જર્મન સિલ્વર. ઓકે, આ છે જર્મન સિલ્વર. ઓકે, આ તમે જોઈ શકો છો, આ છે જર્મન સિલ્વર. તો જર્મન સિલ્વર કઈ રીતના બને છે તો કોપર પ્લસ નિકલ પ્લસ ઝીંક. તો કોપર, નિકલ અને ઝીંકને ભેગું કરો તો જર્મન સિલ્વર બને, જેનો ઉપયોગ થાય છે વાસણ બનાવવા માટે. તો કયા ટાઈપના? આ ટાઈપના જો તમને વાસણ દેખાય તો એ જર્મન સિલ્વરના બનેલા હોય છે. તો ટૂંકમાં આ બધા શું છે? મિશ્ર ધાતુઓ છે, જે ધાતુ પ્લસ ધાતુ અથવા તો ધાતુ પ્લસ અધાતુમાંથી ઓકે બનાવવામાં આવે છે, જે આપણને નોર્મલ લાઈફની અંદર ઓકે તમે જુઓ કે કેટલા ઉપયોગી હોય છે. જેમ કે આ બધા જે મિશ્ર કરીને બનાવવામાં આવે છે એને ક્યારેય પણ કાટ નથી લાગતો, મતલબ કે એ રીતના એનો ઉપયોગ પણ છે, વધારે મજબૂત પણ બની જાય છે. ઓકે, તો આ બધા મિશ્ર ધાતુ છે અને એ શેમાંથી બને છે એ એક્ઝામની માટે મોસ્ટ આઈએમપી છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે અને એનો ઉપયોગ છે એ પણ આપણે માઇન્ડની અંદર રાખીશું. ઓકે, તો આ થઈ ગયા તમારા મિશ્ર ધાતુ. તો આ સાથે આપણું આજનું ચેપ્ટર ધાતુ, અધાતુ, મિશ્ર ધાતુ, અર્ધ ધાતુ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે તત્વો છે એમાંથી મહત્વપૂર્ણ તત્વો છે એની આપણે વાત કરીશું. સાથે સાથે અમુક મહત્વપૂર્ણ અણુસૂત્રો એ પણ આપણે લઈશું, એટલે કે આપણે એક એવો લેક્ચર બનાવીએ જેમાં મહત્વપૂર્ણ તત્વોની વાત કરીએ, સાથે સાથે જે કેમિસ્ટ્રીની અંદર મહત્વપૂર્ણ અણુસૂત્રો આવે છે એ પણ આપણે કવર કરી લઈએ. ઓકે, તો જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.